નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રોટરી બરોડા કલાનગરી દ્વારા આજે વૈકુંઠ રથ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે રોટરી બરોડા કલાનગરી દ્વારા વૈકુંઠ રથ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. રોટરી બરોડા કલાનગરી સંચાલિત વૈકુંઠ રથની લોકોને નિઃશુલ્ક સેવા મળી રહે તેવા હેતુ સાથે સ્વર્ગવાસી ગંગાદેવી અગ્રવાલના સ્મરણના ભાગરૂપે વૈકુંઠ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વૈકુંઠ રથ એન.એસ. રામી એજ્યુકેશન એડ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદ સ્વામી તેમજ એન.એસ. રામી એજ્યુકેશન એડ ચેરિટેબલ ટ્રસ્ટના વિરેન રામી, રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ, ક્લબના સંસ્થાપક પ્રમુખ રોટેરિયન પંકજ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હેતુ એ છે કે બરોડાના જે પણ શહેરીજનો છે એમને નિઃશુલ્ક સેવા મળી રહે અને જ્યારે કોઈ પણ પરિવારનું કોઈ સ્વજન અંતિમ યાત્રાએ જતું હોય છે તો સારી રીતે વ્યવસ્થિત રીતે એ વૈકુંઠ ધામ પહોંચે એ આશયથી આ નિઃશુલ્ક સેવા પ્રદાન થાય એના માટે આટલો સરસ રથ બનાવી અને અમે એની નિઃશુલ્ક સેવા મળે એના માટે આ અમે રથ તૈયાર કર્યો છે, જે આજે અમે શહેરીજન માટે અર્પણ કરીએ છીએ. આજે નિત્યાનંદ સ્વામીજી, બરોડાના કમિશનર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ પણ આવવાના હતા, પણ અર્જન્ટ મિટિંગને કારણે આવી શક્યા નથી અને કેયુરભાઈ બંને મિટિંગ એટેન્ડ કરવા ગયા છે અને કદાચ થોડા સમયમાં કમિશનર સાહેબ પણ આવશે. કેવી રીતે લોકો આનો લાભ લઈ શકશે? આનો લાભ લેવા માટે અમે એની પર તો નંબર લખેલો છે ન્યૂઝ સેવાનો, પણ સોશિયલ મીડિયા થ્રુ અમે એ નંબર બધાને જણાવીશું, એટલે એ નંબર પર કોલ કરવાથી એમને બધાને જ આની નિઃશુલ્ક સેવા મળી રહેશે. મેન્ટેનન્સ કોણ કરશે? એનું મેન્ટેનન્સ રામી ટ્રસ્ટ છે કે જેમને એની સંપૂર્ણ જવાબદારી લીધી છે કે અમે એનો બધો જ પરિવહનનો બધો જ ખર્ચો જે બી આવશે એ લોકો એમની જાતે ઉઠાવશે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.